આગામી 13 સપ્ટેમ્બરના રોજ અધિકાર દિવસે રેલીમાં જોડાવા આદિવાસી યુવાનોને દિલીપ વસાવાએ અપીલ કરી। આગામી 13 સપ્ટેમ્બર આદિવાસી અધિકારી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં આદિવાસી નેતા દિલીપ છોટુભાઈ વસાવાએ 5 અનુસૂચિત લઈ સરકાર તેની કડક રીતે અમલ કરાવે તેવી માંગ સાથે તેમજ ખોટા આદિવાસીઓના સર્ટિફિકેટ તેમજ આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી ખનન પ્રવૃત્તિ સામે અંકુશ લાદે તેવી અલગ અલગ માંગણી સાથે સરકારનું ધ્યાન દોર્યું છે। તેમજ રોડ, રસ્તા, શિક્ષણ જેવા મુદ્દાઓને લઈ ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ હોય તેઓ બહાર આવે તેમ આહવાન કર્યું છે। રાજપારડીથી કલેક્ટર ઓફિસે રેલી સ્વરૂપે જવાનું છે અને તમામ કાર્યકર્તાઓ કોઈ પક્ષપાત વગર બધા આવે અને આદિવાસીઓના અધિકારની વાત કરે ને સમગ્ર ગુજરાતના આદિવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે દરેક માણસ આવે અધિકાર દિવસે પોતાના અધિકારની વાતો સમાજ સુધી પહોંચાડે અને આ સરકારો સુધી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને આદિવાસીઓને એમના હકને અધિકાર મળે એ માટે આપણે બધાએ સોએ ભેગા થઈને આપણે આવેદનપત્ર આપવાનું છે। એટલા માટે બધાને આ 13 સપ્ટેમ્બર અધિકાર દિવસે બધા ભેગા થાય અને એક સાથે એક જૂથમાં આદિવાસી દેખાય એ રીતનું સમાજે કરવું પડશે, તો જ આપણા સમાજને હક અને અધિકાર મળશે એવું અમારું માનવું છે। તો દરેક માણસો સાથે આવે અને ત્યાં સુધી આ આદિવાસી અધિકાર દિવસને સફળતા મળે ને સમગ્ર ગુજરાતના લોકોને એની શુભકામના બી આપવામાં